હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરમાં ઘણા બધા વાતો જે છે એ ક્લિયર કરી, જેની અંદર આપણે રેડિયો એક્ટિવિટી, વિભાજિત ન્યુક્લિયોસની સંખ્યા, અવિભાજિત ન્યુક્લિયોસની સંખ્યા, કોઈ પણ રેડિયો એક્ટિવ પદાર્થ હોય તો એનું અર્ધ આયુ કેટલું છે, એનો સરેરાશ જીવનકાળ શું છે, એ બધી વસ્તુઓ વિશેની બેઝિક માહિતી છે એ આપણે અત્યારે ક્લિયર કરી ચૂક્યા છે, બરોબર? તો એ જ વસ્તુને ઝડપથી આપણે એના સમીકરણો યાદ કરી અને આપણે હવે એના એમસીક્યુ અને દાખલાઓ ઉપર જવાનું છે. જો છોકરાઓ, રકમો છે ને, આ જે અર્ધાયુની બધી એક્ટિવિટીના દાખલાઓ ગણવા માટે ફર્સ્ટ ઓફ ઓલ રકમો ખૂબ સરખી રીતે સમજાવીને એ મહત્વની છે. કેમ કે જો રકમો સમજાઈ જશે તો ખબર પડશે કે હાઉ ટુ એપ્લાય. બાકી તમને બધા સૂત્રો એક સરખા જ લાગશે. તમને એમ થાય આમાંથી આમાં કેમ જવું, આમાંથી આમાં કેમ જવું, પણ એના માટે ફર્સ્ટ યુ હેવ ટુ થિંક અબાઉટ વોટ યુ હેવ અ સિચ્યુએશન. તમારી પાસે પરિસ્થિતિ કેવી આપેલી છે એની ઉપરથી તમારે દાખલાઓની શરૂઆત કરવાની થશે. એટલે જરૂર જણાય તો આ બધા દાખલાઓને બબ્બે વખત હોમવર્કમાં આપણે કરવા, જેથી કરીને આપણને એક પ્રોપર આઈડિયા બેસી જાય કે યસ આ વસ્તુ આપેલી છે, આમ કીધું છે અને સિચ્યુએશન આવી કંઈક આપી છે, તો યસ આને આવી રીતે સોર્ટ આઉટ કરી શકાય. બરોબર છે? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા, એની અંદર અવિભાજિત ન્યુક્લિયોન્સની સંખ્યાનું સમીકરણ મેળવ્યું હતું, જેને આપણે કેપિટલ N વડે ડિનોટ કરતા હતા. N N0 e⁻λT સમીકરણ આપણે મેળવ્યું કે શરૂઆતમાં કોઈ રેડિયોએક્ટિવ મટીરીયલ છે એમાં કુલ N0 જેટલા ન્યુક્લિયન્સ હોય તો આફ્ટર t ટાઈમ એમાં અવિભાજિત ન્યુક્લિયોન્સની સંખ્યા કેટલી હશે કે N N0 e⁻λT જેટલી હશે. અને પછી એની પછી આપણે મેળવ્યું હતું રેટ ઓફ ડીકે, વિભાજન દર. વિભાજન દર, શરૂઆતનો વિભાજન દર જેને આપણે R0 કીધું હતું, તો R0 N0 × λ હતું અને R કોઈ t સમય બાદ વિભાજન ન્યુક્લિયસની સંખ્યા એ n λ હતું. ચલો તો કે નહીં? અને પછી એની ઉપરથી આપણે જોયું તો અર્ધ આયુ t1/2 ટાઈમ. t1/2 ટાઈમ આપણે કોને કીધું તો કે t1/2 ટાઈમ is equal to 0.693 upon lambda. લેમ્બડા શું છે ભાઈ? લેમ્બડા એનો ક્ષય નિયતાંક છે કે નહીં? લેમ્બડા શું છે? લેમ્બડા એનો ક્ષય નિયતાંક છે. અને આપણે t1/2 ટાઈમ કોને કીધું તો કે ભાઈ કુલ n0 જેટલા ન્યુક્લિયોન્સ હોય એમાંથી કેટલા સમયમાં N0/Q ન્યુક્લિયસ થઈ જાય છે. મતલબ કે કોઈ રેડિયોએક્ટિવ મટીરીયલ છે એમાંથી અડધા ભાગનું રેડિયોએક્ટિવ મટીરીયલ ક્યાં સુધીમાં વિભાજન પામી જાય છે એ સમયને એનો અર્ધ આયુકાળ કીધો. અને આપણે ત્યારે પણ ચોખવટ કરી હતી કે એની પછીના અડધા સમયમાં એ રેડિયોએક્ટિવ પદાર્થનું મૂલ્ય 0 થઈ જાય એવું છે નહીં. આપણે શું કીધું હતું? સમય જતા જતા એની એક્ટિવિટી ઘટતી જશે. એક્ટિવિટી ઘટતી જશે એટલા માટે એના વિભાજન પામવાનો દર છે એ ઘટશે. વિભાજન પામવાનો દર ઘટશે એટલે કે બીજા અડધા સમયમાં ન્યુક્લિયોન્સનું વિભાજન બંધ નહીં થઈ જાય. એનાથી ચોથા ભાગનું થશે, જેનાથી આઠમા ભાગનું. એવી રીતે આપણે એની ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે. એની પછી આપણે સરેરાશ જીવન કે જેને ટાઈમ ટાઉ કીધું, ટાઈમ ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1/λ તમારે આવતું તો કે નહીં? ટાઈમ ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1/λ. અથવા તો આપણે ડાયરેક્ટ ટાઈમ ટાઉ માટેનું સમીકરણ મેળવી ચૂક્યા છીએ, સીધું સમીકરણ જ મૂકી શકાય કે t1/2 અને ટાઈમ t નો શું સંબંધ છે તો કે t1/2 ઇઝ ઇક્વલ ટુ સરેરાશ જીવન ટાઈમ ટાઉ ઇન્ટુ ln 2 થતું હતું. અથવા તો તમે આને પણ લખી શકો ટાઉ ઇઝ ઇક્વલ ટુ t1/2 બાય ln 2. થાય કે ln 2 એટલે 0.693 જ આવવાનું છે. ln 2 મતલબ અહીં શું થવાનું છે? 0.693 એટલે ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1/λ પર તમને મળી શકે. તો આટલા સમીકરણો છે એની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ અને આના બધાના બેઝિક કોન્સેપ્ટ છે એ આપણને ખબર છે. ઈ સમજીને હવે હું દાખલાની અંદર આગળ વધું. બરોબર છે ભાઈ? હજી હું તમને કહું છું, જો તમને આ સમીકરણો માં કયું પદ શું છે, શું કહેવા માંગે છે ના ખબર હોય તો મેક શ્યોર કે પહેલા 2 લેક્ચર જૂના જે છે આની પહેલાના એ લેક્ચરો જોઈ લેવા, પછી જ આ દાખલાઓની ટ્રાય કરવી.
નહીંતર બધું ખબર નહીં પડે, બરોબર? એટલે સિચ્યુએશનને શાંતિથી સમજવાની ટ્રાય કરશો તો વધારે મજા આવશે. જોઈએ ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 4. આલ્ફા ક્ષય પામતા યુરેનિયમ 9238 નું અર્ધ આયુ તમને આપી દીધેલું છે 4.5 ગુણ્યા 10 ની 9 યર્સ. સૌથી પહેલા તો છે ને આપણે યાદ રાખવાનું અર્ધ આયુ આપ્યું હોય ને વર્ષમાં, તો એને પહેલા છે ને સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો. એટલે કોઈ પણ સેકન્ડમાં, વર્ષને સેકન્ડમાં કન્વર્ટ કરતા આવડે. એક વર્ષમાં દિવસો કેટલા? 365. એક દિવસમાં કલાક કેટલી? 24 કલાક. એક કલાકમાં સેકન્ડ કેટલી? 3600 સેકન્ડ. ગુણી નાખો એટલે તમારી પાસે આન્સર આવી છે, બરોબર? તો 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી? એક્ટિવિટી કેટલી એનો મતલબ શું થાય કે એનો રેટ ઓફ ડીકે કેટલો? શું સમજાય? એનો રેટ ઓફ ડીકે કેટલો એ તમને પૂછે છે. પણ નમૂનાનો દર આપી દીધેલું છે કે નમૂનો 1 ગ્રામનો છે. તો સૌથી પહેલા તો મને અર્ધાયુ આપી દીધેલું છે. હવે રેટ ઓફ ડીકે r જોતો છે તો r n લેમ્ડા થશે, બરોબર? તો r0 શરૂઆતનો તો r0 n લેમ્ડા 0 થશે. તો હવે હું જુઓ જોઈએ મારે મેળવવું છે રેટ ઓફ ડીકે r0 શરૂઆતનું. r0 શું થાય? n0 લેમ્ડા થાય. તો કે મારી પાસે n0 પણ નથી અને લેમ્ડા પણ નથી. તો કે n0 તો મને આસાનીથી મળી જશે. 1 ગ્રામ નમૂના હોય યુરેનિયમના કેટલા અણુઓની સંખ્યા છે એ મળી જાય કે નહીં? n0 કઈ રીતે મળશે? તો કે ભાઈ 1 ગ્રામ યુરેનિયમના અણુઓની સંખ્યા કેટલી? તો એ વેરી સિમ્પલ છે. તો કે n0 તમે શું કરશો? n0 વજન છેદમાં આણ્વીય દળ, આદુ નથી, આણ્વીય દળ ગુણ્યા એવો કેટલો? 6.022 ગુણ્યા 10 ની 23. તો જુઓ જોઈએ વજન તમને શું આપી દીધેલું છે? 1 ગ્રામ છે અને કેજીમાં કન્વર્ટ કરીએ એટલે 10 ની -3. આણ્વીય દળ યુરેનિયમનું કેટલું છે? 238 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. એટલે અહીંયા જે તમને મળશે એ શું મળી ગયું? n0 મળી ગયું. શું મળ્યું તમને? n0 મળ્યું. હજી મને લેમ્ડા ખબર નથી, પણ જુઓ જોઈએ અર્ધાયુ આપી દીધેલો છે તો એની પરથી લેમ્ડા મેળવી શકાય કે નહીં? યસ. તો કે t1/2 is equal to what છે? 0.693 divided by લેમ્ડા. તો લેમ્ડા is equal to શું થઈ જાય? 0.693 divided by t1/2 ટાઈમ. પણ હવે જોજો અહીંયા ખાસ 0.693 divided by t1/2 કેટલો આપેલો છે? તો કે 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ આપેલા છે. વર્ષને આપણે શેમાં ફેરવવા છે? સેકન્ડમાં ફેરવવા છે. કે આનો રેટ ઓફ ડીકે લેમ્ડા આપણે શું કહીએ છીએ એનો એકમ શું આવે છે? પર સેકન્ડ આવે છે. જો પર સેકન્ડમાં કન્વર્ટ કરો કે અહીંયા જો આનો રહેવા દેશો તો તમને પર યર મળશે, બરોબર? એટલે આપણે પર સેકન્ડ એટલે વિભાજન પર સેકન્ડ જ મેળવવું છે. તો આને સેકન્ડમાં ફેરવવા માટે શું કરવું? આને ગુણ્યા આમ જ કરું 365 દિવસ. 365 દિવસમાં એક દિવસમાં કલાક કેટલી? 24. એક કલાકમાં સેકન્ડ કેટલી? 3600. તો જે આ વેલ્યુ આવે છે ને આ વેલ્યુ ઈ તમારે 3.16 ગુણ્યા 10 ની સમથિંગ 7 આવે છે. આઈ ગેસ 3.16 ગુણ્યા 10 ની 7 સમથિંગ. આ શું થયું? એક વર્ષમાં આટલી સેકન્ડ હોય જેને આપણે હવે યાદ રાખી લઈએ તો વધારે મજા આવશે. આવું કરવાનું છે, આને યાદ રાખી લેવાનું છે કે એક વર્ષમાં આટલી સેકન્ડ. એટલે હવે તમને કોઈ પણ વર્ષ આપો ને એટલે સીધું એને ગુણ્યા 3.16 ગુણ્યા 10 ની 7 કરી નાખો. અધરવાઇઝ તમે આ 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 એમ કરો તો બી વાંધો નથી. સારું એ તમારું. પણ મને તેમ કે 3.16 ગુણ્યા 10 ની 7 યાદ રાખી લેવાય તો વધારે યાદ રહેશે, વધારે મજા પણ આવશે, બરાબર? તો તમને મળી ગયો છે અહીંયાથી લેમ્ડા. હવે એક્ટિવિટી જોતી છે, સીધું મૂકી દો r0 n0 લેમ્ડા. n0 અહીંયા મળી ગયું છે, લેમ્ડા પણ તમને અહીંયા મળી ગયું છે, મૂકી દો. તો r0 બરાબર આવશે એટલા વિભાજન પર સેકન્ડ. શું થશે? એટલા વિભાજન પર સેકન્ડ. ક્લિયર ભાઈ? સમજાય છે કે નહીં?
અર્ધાયુ આપી દીધેલો છે ને 1 ગ્રામનો નમૂનો છે, એની એક્ટિવિટી શોધવાની છે કે એનો વિભાજન દર શું હોય છે. તો વિભાજન દર શોધવા માટે શરૂઆતનો વિભાજન દર r0 કેમ કે જો તમને એમ થાય કે તો સાહેબ તમે r n લેમ્બડા કેમ નો લીધો, પણ ત્યાં મને એને ચોખવટ કરવી પડે કે આ નમૂનાની 5 વર્ષ બાદ 10 વર્ષ બાદ એક્ટિવિટી કેટલી છે. તો ત્યાં શું થશે કે 10 વર્ષ પછી વિભાજન તો કે ભાઈ તો r n લેમ્બડા વાપરી શકાશે. પણ મને અહીંયા શું કીધું છે કે ખાલી એક્ટિવિટી શોધો, તો આપણે એની ક્યાંથી શોધવાની પ્રારંભિક, કેમ કે 5 વર્ષ બાદ કે 10 વર્ષ બાદ એવો સમયગાળો નક્કી કર્યો હોય તો સમયગાળા બાદ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા શોધી પછી આપણે r n લેમ્બડા કરીએ. પણ કેમ કે એવો કઈ સમયગાળો આપણને કીધો નથી, એટલા માટે મારે એની શરૂઆતની એક્ટિવિટી શોધવી પડે. બરોબર? નહીતર ઘણાને આવા પ્રશ્નો થાય છે r n લેમ્બડા, અને ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન, એ કરી શકાય. પણ અહીંયા આપણને આટલા સમય બાદ એક્ટિવિટી શોધો એવું કીધેલું છે નહીં. જો આટલા સમય બાદ એવું કીધું હોત તો r n લેમ્બડા ની અંદર n આપણે શોધીએ કે એટલા સમય બાદ, તો n કેટલા વધ્યા છે n મૂકે પછી એક્ટિવિટી શોધી. બરાબર? ક્લિયર? વધી એનાથી આગળ આઈ થિંક એ આપણે જરાય કન્ફર્મ કરી લેવું વધારે બેટર છે. 3.16 ગુણ્યા 10 ની 7 યસ, 3.16 ગુણ્યા 10 ની 7 આ ખાસ આપણે 3.15 કોકને આવશે. બરોબર? પણ આપણે 3.16 ગુણ્યા 10 ની 7 રાખીએ. એની પછી નેક્સ્ટ ટ્રિટિયમ, કે જે એક હાઇડ્રોજનનો સમસ્થાનિક છે કે જેની અંદર 1 પ્રોટોન અને 2 ન્યુટ્રોન આવેલા છે. 12.5 યરના અર્ધ આયુ સાથે બીટા ક્ષય પામે છે. તો જો આલ્ફા બીટામાં ચિંતા ન કરતા, હજી આ પછીના એકાદ બે લેક્ચર બાદ આપણે આલ્ફા ક્ષય ક્યારે થયો કહેવાય, બીટા ક્ષય ક્યારે થયો કહેવાય એની ચર્ચા કરવાના છીએ, એટલે એના વિશેની ચર્ચા નથી. તો કે 12.5 વર્ષે બીટા ક્ષયમાં એનું t1/2 એટલું છે, મતલબ ટ્રિટિયમ છે એનો એમાંથી બીટા ક્ષય થાય છે, અને એ ટ્રિટિયમનો દળ 12.5 વર્ષે અડધું થઈ જાય છે. તો 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભાજિત હશે? હવે આને ક્યાંય ગણવા જવાની જરૂર નથી, તમને આમના ખબર પડી જશે. તો કે ભાઈ તમે આમના લોજિક લગાડો ને કે ભાઈ t બરાબર 0 સમયે કેટલા હશે? તો t બરાબર 0 સમયે કુલ n0 કેટલા હશે? હવે t t1/2 ટાઈમે કેટલા હશે? તો કે n0/2 થઈ જશે, ત્યારે તેને આપણે t1/2 કીધું. એટલે ઈ સમય કેટલો છે? તો કે ઈ સમય 12.5 યર છે. તો તમને 25 વર્ષ પછી કીધું છે કે મતલબ હજી ટાઈમ t 2 twice of t1/2 ટાઈમ, મતલબ કે તો હવે 25 વર્ષ થઈ ગયા પૂરા. તો હવે n0/2 ના અડધા, કેમ કે આજો ત્યારે થિયરીની અંદર ચોખવટ કરી દીધી કે n0 છે એના માટે n0/2 સમય t1/2 ટાઈમ માટે n0/2 થવા જોઈએ, અને એની પછીના રીતે અડધા વર્ષ બાદ હતી, પણ ત્યારે નમૂનાનું મૂળ દળ કેટલું છે? n0/2 છે. હવે એનાથી અડધા થવા માટે લાગતો સમય એનો પાછો અડધા ભાગ કહેવાય. એટલે 12.5 ના ડબલ સમય માટે એટલે twice of t1/2 ટાઈમ n0/2 ના અડધા એટલે કેટલા થઈ જશે? n0/4. તો હવે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી વધી કહેવાય? તો કે n0/4 જેટલી વધી કહેવાય. કહેવાય કે નહીં? સમજી શકાય એવી વસ્તુ છે, આરામથી ગણી શકાય. આ વસ્તુ વિશેની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ કે 100 ગ્રામનું હોય તો એમાંથી અડધું થવા માટે લાગતા સમય, એટલે ત્યારે દળ 50 ગ્રામ થઈ ગયું હશે. એની પછીના અર્ધ આયુ સમય બાદ ગણવામાં આવે તો એની પછીના અર્ધ આયુ સમય બાદ કે 0 ન થઈ ગયું હોય, એની પછીના અર્ધ આયુ સમય બાદ 25 થયું હોય, એની પછીના અર્ધ આયુ સમય બાદ 12.5 થયું હોય, તો જે મૂળ નમૂનો વધતો જાય છે એના અડધા કરતા જવાના છે. તો અહીંયા મૂળ નમૂનો એટલો વધ્યો છે, હવે એનાથી અર્ધાયુના સમય બાદનો સમયમાં તો કે ભાઈ મૂળ નમૂનાના અડધા, આના અડધા નહીં. બરોબર? રેડી ભાઈ? તો બધી એનાથી આગળ હજી આપણે હવે આવી જઈએ ટેક્સ્ટ એક્સરસાઇઝ ઉપર આવી જઈએ. તો કે ટેક્સ્ટ એક્સરસાઇઝનો આ દાખલો છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બધા બહુ ધ્યાનથી ગણશો ને તો મજા આવશે, કેમ કે આમાં એક નવું સમીકરણ આપણે ડિરાઈવ કરવાનું છે, અને આ સમીકરણને તારવશું અમુક અર્થથી આપણે. જુઓ ભાઈ,
આના સમીકરણમાં ગોળ ફરવાનો છે જે આપણે મેળવેલા છે એમાંથી તો કે રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો અર્ધ આયુ t યર છે T1/2 = t years કીધું છે તેની મૂળ એક્ટિવિટીના 3.125% અને 1% થવા માટે કેટલો સમય લાગશે હવે ટાઈમ t શોધવાનો છે કે એક્ટિવિટી આટલા ટકા થાય અથવા તો આટલા ટકા થાય ત્યાં સુધી લાગતો સમય શોધવાનો છે તો હવે એ સમીકરણ મેળવવા માટે સૌથી પહેલા બધા અહીંયા ધ્યાન રાખશે આપણે સમીકરણ છે એ એક આ રીતે મેળવી લઈએ n = m0 e ટાઈમ t બરોબર ને ધ્યાન રાખજો ભાઈ ખાસ પણ આનો સમીકરણ ક્યાંથી આવ્યું તો કે આનું મૂલ્ય આવ્યું ln n/m0 = t ઉપરથી આવેલું હતું કે નહીં પણ હવે હું એ સમીકરણને અત્યારે નથી ધ્યાનમાં લેતો હું આને પાછું સાદું લખતો છું તો કે n/n0 = શું થાય તો કે n/n0 = e કહેવાય કે તો હવે હું લેમ્ડા ની કિંમત મૂકું છું તો કે ભાઈ મને ખબર છે કે t1/2 ટાઈમ શું થતું 0.693 ડિવાઇડ બાય લેમ્ડા થતું તો લેમ્ડા શું થાય 0.693 બાય t1/2 ટાઈમ થશે તો આ સમીકરણમાં એની કિંમત મૂકું તો જુઓ છે તો કે n/n0 = 0.693 divided by t1/2 time into time t હવે ખાસ બધાએ ધ્યાન રાખવાનું છે હવે આ જે આટલી વસ્તુ છે ને આ જે આટલી વસ્તુ છે 0.693 એટલે શું થતું હતું ln2 થતું હતું હવે ln2 છે એ e ની માઈનસ ઘાતમાં છે એટલે આનું આ સમીકરણ છે ને આનું આ સમીકરણ તમે આ રીતે લખી શકશો હવે આનું આ સમીકરણ n/n0 = 1/2 ની t * t/t1/2 ટાઈમ થશે આની ઘાતમાં દર્શાવવું છે તો છતાં ફરીથી લખી નાખું n/n0 = 1/2 ની ઘાતમાં t/t1/2 ટાઈમ થશે અને t/t1/2 ટાઈમ ને કહેવામાં આવશે n જ્યાં n શું દર્શાવે છે સમજો ખાસ n/n0 શું દેખાડે છે n0 શું છે કુલ અણુઓની સંખ્યા n છે શું દેખાડે છે અવિભાજિત ન્યુક્લિયોન્સની સંખ્યા તો n/n0 એટલે શું દેખાડે છે એની એક્ટિવિટી દેખાડે છે કે નહીં n/n0 કરો અથવા તો r/r0 કરો તો શરૂઆતની એક્ટિવિટી કરતા એટલા ટકા એક્ટિવિટી થઈ એમ કહેવાય આપણે કોઈ પણ ટકા કાઢીએ છીએ એટલે આપણે શું કરીએ છીએ ભાગ્યા 100 કરીએ છીએ બરોબર ને પણ અહીંયા ખાસ એ વસ્તુ સમજવાની છે કે n/n0 મતલબ n0 શું દેખાડે છે કુલ ન્યુક્લિયોન્સની સંખ્યા શરૂઆતમાં અને n છે શું દેખાડે છે કે આફ્ટર t ટાઈમ અવિભાજિત ન્યુક્લિયોન્સની સંખ્યા દેખાડે છે તો અવિભાજિત ન્યુક્લિયોન્સની સંખ્યા છેદમાં મૂળ સંખ્યા તો શું કહેવાય છે કે એની એક્ટિવિટી એને જ્યારે ગુણ્યા 100 કરવામાં આવે તો એની એક્ટિવિટી કેટલા ટકા થઈ કહેવાય એટલા પહેલા કરતા એટલા ઘણી થઈ કહેવાય એટલે એક જાતની રિલેટિવિટી વાળું સમીકરણ થઈ કહેવાય તો આ જે બે સમીકરણો છે એને ખાસ આપણે નોંધી લઈશું ખાસ આનું સાદું રૂપ છે ને એ નોંધી લેજો કેમ કે e ના આધારમાં -0.693 એટલે ln2/2 થશે ln2/e થશે એટલે ઓલો બે કેન્સલ થઈ જશે એટલે 1/2 છે એટલે વધશે તો 1/2 એની t * t1/2 થશે અને t * t1/2 હવે t એટલે શું થશે જે આપેલો સમયગાળો છે અને t1/2 એટલે e નમૂનાનો અર્ધ આયુ થશે અને n એ ખાલી એને દર્શાવવા માટેની સંજ્ઞા લીધેલી છે બરોબર માત્ર એને દર્શાવવા માટેની સંજ્ઞા લીધેલી છે ક્લિયર તો હવે આ નમૂનામાં તમને એમ કહે છે કે t1/2 ટાઈમ છે ને એ કેટલો છે તો કે t1/2 ટાઈમ કેપિટલ T years છે બરાબર તો એક્ટિવિટીના મૂળ એક્ટિવિટીના 3.15% થવા માટે મૂળ એક્ટિવિટીના 3.15% થવા માટે એટલે r/r0 હું કહી શકું n/n0
ઇઝ ઇક્વલ ટુ હવે મારી પાસે આવી ગયું છે તો હું અહીંયા સમીકરણ લખી નાખું 1/2 ઇન્ટુ એની n ઘાત. તો જુઓ છો n/n0 તો અહીંયા મૂકું છું n/n0 મતલબ મૂળ એક્ટિવિટીના કેટલા ટકા એક્ટિવિટી થાય છે 3.125 બરાબર ટકા ઇઝ ઇક્વલ ટુ 1/2 ની n ઘાત. હું તમને આના દાખલામાં બીજી રીતે શીખવાડીશ લો વળી તમને આમાં ભેગું થાય તો હવે ટકાના મૂલ્યમાં ફેરવવું છે એટલે આપણે શું કરશું ભાગ્યા 100 કરી નાખીએ એટલે 3.125 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 1/2 ની n ઘાત. હવે આ જે છે ને એને હું આ રીતે દર્શાવીશું 1/32 દર્શાવ્યું. આનો ભાગાકાર કરશો તો તમને દેખાડી દે 1/32 કરશો ને તો એ 0.03125 સમથિંગ આવશે જે મળે છે 1/2 ની n ઘાત. તો હવે જોવો જોઈએ તો n બરાબર કેટલા હોવા જોઈએ અહીંયા 32 છે અને અહીંયા 2 ની n ઘાત છે તો 2 ને કેટલો n લગાડું તો 32 થાય 2 2 4 2 8 2 16 2 32 એટલે હું n બરાબર કેટલા અહીંયા 5 મૂકું n બરાબર કેટલા અહીંયા 5 મૂકું તો મને અહીંયા 32 મળે. તો મને આની પરથી ખબર પડી કે જો n બરાબર 5 મળ્યું તો એક્ટિવિટી છે ને આટલી થાય. તો પણ મારે તો કેટલો સમય લાગશે એ પૂછ્યો છે તો કે સમય માટે મારી પાસે સિમ્પલ વસ્તુ છે કે t is equal to sorry t upon t1 half ચલો t upon t1 half is equal to n તો t is equal to n t1 half થાય. તો n બરાબર કેટલા છે 5 અને t1 half બરાબર તો કેટલો સમય લેવાનો છે t years લેવાનો છે તો 5 t year બરોબર કે ભાઈ ઈ નમૂનાની એક્ટિવિટી 3.125% થવા માટે એના અર્ધ આયુના 5 ગણો સમય લાગશે. આ વાતનો મીનિંગ શું થયો કે અહીંયા કીધું કે મૂળ એક્ટિવિટીના 3.125% થવા માટે ઈ નમૂનાના અર્ધ આયુના 5 ગણો સમય લાગશે ત્યારે એની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% થશે. હવે બીજું તમને શું કહેશે બીજું 1% કહેશે એટલે તમે આમ કરો ને તો કે r/r0 n/n0 1% તો અહીંયા n/n0 તમે આમ લખી શકો n/n0 1/2 ની n ઘાત તો 1% એટલે 1/100. તો હવે અહીંયા તો તમને n મળવો છે ને એ મુશ્કેલ થઈ જાય કેમ કે 100 એટલે 2 ને કેટલી વખત તમે પેલું કરો કે જેથી એને 100 આવે તો ત્યાં તમને n ની કિંમત મળવી છે એ કેવી થઈ જાય મુશ્કેલ પડે કેમ કે n ની કિંમત અપૂર્ણાંક મળે. હવે અપૂર્ણાંક વાળા કિસ્સામાં પડવું એની કરતા એક બેટર સિસ્ટમ આ પણ છે. આનો આ ભાગ તો પહેલી રીત છે ને એ પણ તમે લાગુ પાડી શકો પણ કેમ કે મને n પૂર્ણાંક નથી મળતા એટલે મારે બીજી રીતે એપ્લાય કરવી પડશે. પણ આ બીજી રીત છે ને એ આ પહેલામાં તમે એપ્લાય કરી શકો એવું કંઈ ખાસ છે. તો ભાઈ તમે આપણે આ રીતનું સમીકરણ મેળવ્યું ln n/n0 is equal to lambda times t મેળવ્યું કે નહીં તો હવે તમારે આમાંથી આ ટાઈમ t શોધવાનો છે તો કે n/n0 તો તમને ખબર છે કે n/n0 એટલે 1/100 થઈ જશે કેમ કે તમને એવું કીધું છે એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના મતલબ r/r0 is equal to n/n0 1% તો 1% ના મૂલ્યમાં ફેરવો એટલે 1/100 થઈ જશે બરાબર. તો અહીંયાથી ln દૂર કરવા છે તો સામેની બાજુ log લાગશે અને અહીંયા log લાગશે પણ ln દૂર કરવા હોય તો log e ના આધારમાં થાય sin t is equal to lambda ના બાજુ થઈ ગયો તો 1/lambda ln n/n0. હવે ln માંથી તમારે log માં જોવું હોય તો ln માંથી log માં જોવું હોય તો 2.303 વડે ગુણવા પડે. નેચરલ log માંથી log 10 માં જવું હોય તો નેચરલ log માંથી log 10 માં જવું હોય તો 2.303 divided by lambda. હવે આ થઈ ગયું શેમાં થઈ ગયું log 10 માં થઈ ગયું log 10 n/n0. હવે lambda તો તમને ખબર છે નહીં પણ અર્ધ આયુ આપી દીધેલો છે તો હું ડાયરેક્ટ મૂકું છું
2.303 lambda is equal to 0.693 divided by t1 half અને divided by t1 half ક્યાં આવી જશે ઉપર આવી જશે into log 1/100 આનો log શોધવાનો થાય બરાબર તો t1 half is equal to શું કરી લખશો તમને ટાઈમ કઈ દીધો છે કેપિટલ T તો તમને અહીંયાથી t is equal to એટલા યર મળશે કેમ કે અહીંયા યર માં લેવા દીધું છે અહીં સેકન્ડ માં જ કન્વર્ટ કર્યું કેમ કે t યર્સ કીધા છે બરોબર એટલે યર માં મળશે તો કે t બરાબર એટલા વર્ષે એની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટી કરતા 1% થશે ક્લિયર એવું લાગે તો જરૂર જણાવી દો લખો પ્લીઝ મેક શ્યોર કે અહીંયા આમ સાદુની બધી વસ્તુ છે ને એ લખી રાખો જેથી કરીને પછી નેક્સ્ટ દાખલા ઉપર આપણે જઈએ તો બધે ભાઈ એનાથી આગળ જે આપણે જે લાસ્ટ એમસીક્યુ દાખલાની અંદર આપણે જે સમીકરણ તૈયાર કર્યું એને આપણે લઈ લીધા છે આપણી સોફ્ટ કોર્નરની અંદર બરાબર કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન જણાય છે જેને કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવામાં આવે છે મેં વાત કરી હતી તમને આગળ કે કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદથી કોઈ નમૂનો જે છે એ કેટલા વર્ષ જૂનો છે એનો અંદાજ લગાવી શકાય આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સંસ્થાનિક 6C12 ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા એક્ટિવ કાર્બન 614 ને લીધે હોય છે બાકી સ્થાયી કાર્બન અવસ્થા છે એ કેટલી છે C612 છે પરંતુ કાર્બનની સાથે રહેલો કાર્બનનો જ સમસ્થાનિક કે જે 6C14 છે એના કારણે આ એક્ટિવિટી જોવા મળે છે કેમ કે એ 6C14 છે એ 6C12 માં રૂપાંતર થવા માટે કંઈક વિભંજન કરતો હશે તો આ 6C14 ની પ્રારંભિક એક્ટિવિટી કેટલી છે તેનો મૂલ્ય નોંધી લો તો કે પ્રારંભિક એક્ટિવિટી જેનો R0 નામ આપી દો તો R0 ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા આપી દીધેલા છે 15 વિભંજન મતલબ તમે આપી શકો ને ડિસીસ પર સેકન્ડ બરોબર 15 વિભંજન ડીકે પર સેકન્ડ એટલી છે હવે એનાથી સમજો જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થાય છે અને તેની એક્ટિવિટી ઘટવાની શરૂઆત થઈ જશે કેમ કે જ્યાં સુધી સજીવ જીવતો હશે ત્યાં સુધી C614 છે એ C612 માં રૂપાંતર થવાની એક્ટિવિટી શરૂ હશે પણ જેવો સજીવ મૃત્યુ પામે છે એવું એની કાર્બન ડેટિંગ પદ્ધતિ છે એની એક્ટિવિટી કેવી થઈ જાય છે સ્લો થઈ જાય છે હવે 6C14 ના જાણીતો અર્ધ આયુ 5730 વર્ષ છે આનો અર્ધ આયુ મતલબ t1 હાફ ટાઈમ એનો t1 હાફ ટાઈમ કેટલો આવી ગયો છે 5730 યર આવી ગયો છે ડોન્ટ વરી આપણે એને ફેરવી નાખશું સેકન્ડમાં અને એક્ટિવિટીના આપેલ મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય પુરાતત્વવિદમાં વપરાતા 6C14 ડેટિંગનો આ સિદ્ધાંત છે ધારો કે મોહેન્જો-દારોનો એક નમૂનો કાર્બન દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજન એક્ટિવિટી દર્શાવે છે મોહેન્જો-દારોનો કોઈ એક નમૂનો જે છે એનો વિભંજન દર જે છે ને મતલબ એનો વિભંજન દર R તમને આપી દીધેલો છે 9 ડીકે પર સેકન્ડ આપેલો છે કોઈ એક નમૂનો જે છે નોર્મલી કાર્બન છે એનો ડીકે રેટ છે એ 15 વિભંજન પર સેકન્ડ હોય પણ કેમ કે જ્યારે એ સજીવ મૃત્યુ પામે છે એટલે એનો ડીકે રેટ ઘટી જાય છે તો હવે કોઈ એક એવો સજીવ છે કે જેનો ડીકે રેટ હવે 9 થઈ ગયો છે તો સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ લગાવો કેમ કે જો ભાઈ કાર્બન છે એનો નોર્મલ ડીકે રેટ એટલો હોવો જોઈએ પણ મારી પાસે અત્યારે નમૂનો છે એનો ડીકે રેટ એટલો છે મતલબ એનો ડીકે રેટ ઘટ્યો છે તો હવે એની પરથી અંદાજ લગાવી શકાય કે ભાઈ કે તો એની ઉંમર કેટલી હશે કેમ કે જ્યારે જીવતો હશે ત્યારે ડીકે રેટ તો 15 હોવો જોઈએ અને અત્યારે ડીકે રેટ R બરાબર 9 ડીકે પર સેકન્ડ છે તો હવે જોઈએ આપણે એને ઓકે ભાઈ મને એટલી ખબર છે કે R upon R0
ઇઝ ઇક્વલ ટુ n upon n0 થશે કે નહીં? પણ સાથે સાથે મને ઈ પણ ખબર છે કે n ઇઝ ઇક્વલ ટુ n0 e રેઝ ટુ લેમ્બડા t ટાઈમ થાય કે નહીં? અને upon n0 ના n0 જ રહેશે કેમ કે શરૂઆતમાં જ્યારે વિભાજન થવાની શરૂઆત જ નથી થઈ ત્યારે ટોટલ અવિભાજિત ગણો કે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n બરાબર કેટલી રહે? n0 ના n0 જ રહેશે. તો હવે અહીંયા તમે n0 કેન્સલ કરો તો તમને કંઈક આવું મળે કે રેટ ઓફ ડીકે r/r0 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ લેમ્બડા t મળે. અંતિમ ડીકે રેટ કેટલો છે? 9 નો છે. r0 કેટલો છે? 15 નો છે. 9/15 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ લેમ્બડા t છે. હવે માઈનસ ઘાત છે એનો હું પેલા પ્લસમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરું એટલે આને 1 upon e રેઝ ટુ લેમ્બડા લખું એટલે આખું ઉલટાઈ નાખું તો 9/15 છે એટલે શું થઈ જશે? અહીંયા થઈ જશે 15/9 ઇઝ ઇક્વલ ટુ હવે આ પ્લસ થઈ ગયું લેમ્બડા t. બરાબર કે? પણ હવે અહીંયા આ બધી વસ્તુ e ના આધારમાં છે. હવે e ના આધારે અહીંયાથી દૂર કરું તો સામેની બાજુ નેચરલ લોગ લાગે કે નહીં? તો e નેચરલ લોગ માટે હું જો અહીંયા ખાસ ધ્યાન રાખજો તો હું અહીંયા લઉં છું લોગ e ના આધારમાં લઉં છું. લોગ 10 નથી હો, ખાસ રાખજો. લોગ 10 ના આધારમાં નથી તો લોગ e ના આધારમાં લઉં છું. લોગ e ના આધારમાં 15/9 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે મુખ્ય ઘાત છે એ શું થઈ જશે? આગળ આવી જશે. તો કે મુખ્ય ઘાત આગળ આવી ગઈ. કેટલી મુખ્ય ઘાત છે? લેમ્બડા ઇન્ટુ ટાઈમ t. હવે આ થઈ ગયું લોગ e ના આધારમાં t થયું. તો તમને આ એક વસ્તુ ખાસ યાદ રાખવું જોઈએ કે લોગ e ઇન્ટુ e ઇઝ ઇક્વલ ટુ 1 થશે. બરાબર? તો હવે શું થઈ ગયું જુઓ છો તો તમારી પાસે આવ્યું લોગ e ના આધારમાં 15/9 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા t વધ્યું. તો સેમ ટાઈમ t ને સૂત્ર બદલો. ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ની બાજુ મતલબ 1 upon લેમ્બડા. જે આશેમાં છે લોગ e ના આધારમાં છે લોગ e 15/9. હવે લોગ e માંથી લોગ 10 માં જવું હોય તો લોગ e માંથી લોગ 10 માં જવા માટે જો દાખલામાં આપણે કરી ગયા 2.303 વડે ગુણવા પડશે. હવે તમારી પાસે ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 2.303 divided by lambda m into હવે થઈ ગયું આવું થઈ ગયું log 10 થઈ log 10 15/9. પણ મારી પાસે લેમ્બડા તો છે નહીં. લેમ્બડા નથી કઈ અર્ધાયુ તો છે જ તે મૂકી દો અર્ધાયુ. પણ એ અર્ધાયુને આપણે ખાસ શેમાં કન્વર્ટ કરશું? 2.303 0.693 divided by t1/2 into log 10 15/9. t1/2 ને ઉપર મૂકી દો તો ટાઈમ t is equal to 2.303 divided by 0.693 into t1/2 into log 10 15/9. હવે જો t1/2 ને તમે સેકન્ડમાં ફેરવશો t1/2 ને તમે સેકન્ડમાં ફેરવશો તો તમારો જવાબ છે એ સેકન્ડમાં આવશે. અને t1/2 ને યરમાં રહેવા દો તો તમારો આન્સર છે યરમાં આવશે. એટલે હવે તમે આની ઉપરથી આગળ આન્સર મેળવી શકો. ભાઈ log 10 માં કિંમત જોતા તો આવડે જ છે ને હવે કે હજી એમાં લોચા પડશે હે? લોગેરિધમ log 10 એટલે પછી પાછા અંદર log 10 ગોતવાનો બેસતા. લોગેરિધમ ની અંદર 15/9 કરો જે આન્સર આવે એની કિંમત log માં જો આવડે છે કે નથી આવડતું? log ને એન્ટી log જોતા તો હવે આવડતું જોઈએ 12મા ધોરણના લેવલ સુધી પહોંચ્યા છે. બરોબર? તો એટલા વર્ષનો આ મોહેન્જો-દારોનો નમૂનો હશે. બરોબર? આપણે કોઈ ઋતિક રોશનને પૂછવા જવાની જરૂર છે નહીં કે ભાઈ મોહેન્જો-દારો આ નમૂનો કેટલા વર્ષ જૂનો છે. હવે આપણે સાયન્સના માણસો છીએ, આપણને કાર્બન ડેટિંગ પદ્ધતિ શું કહેવાય છે એ ખબર પડી ગઈ છે કે ભાઈ બધાનો વિભાજન દર એટલો હોય પણ મારી પાસે નમૂનો છે આ વિભાજન દર એટલો છે. કોઈ બીજો નમૂનો આવ્યો તેનો વિભાજન દર આનાથી કંઈક જુદો હોય તો એની ઉપરથી તમે હવે એ નમૂનો કેટલા વર્ષનો છે લગભગ એ અંદાજ લગાવી શકો. ક્લિયર કે નહીં? સમજી શકાય એ વસ્તુ છે આરામથી. વધે એનાથી આગળ
તો એનાથી નેક્સ્ટ જઈએ મિલી ક્યુરી તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે 27 CO60 નો જરૂરી જથ્થો શોધો. CO60 નું અર્ધાયુ 5.3 વર્ષ આપી દીધેલું છે. સમજો ભાઈ, તમને એવું કીધું છે કે આટલી એક્ટિવિટી મેળવવા માટે મારી પાસે આ CO નો જથ્થો કેટલો હોવો જોઈએ. મતલબ કે આટલી એક્ટિવિટી મેળવવા માટે મારી પાસે કેટલા ગ્રામનો CO હોવું જોઈએ. સમજાણી વાત? તો હવે ઈ કેવી રીતે જાવું ભાઈ? તો કે સૌથી પહેલા તો મને રેડિયો એક્ટિવિટી જે છે આપેલી છે એ ક્યુરીમાં આપેલી છે, પણ પહેલા તો મારે એને વિભંજન પર સેકન્ડમાં કન્વર્ટ કરવો પડે, મતલબ બેકવેરલમાં. બરોબર? તો બેકવેરલમાં ફેરવવા માટે વિભંજન દર R તમને આપી દીધેલું છે 8.0 મિલી છે એટલે 10⁻³ ક્યુરી આપેલું છે. તો પહેલા તો હું એને બેકવેરલમાં કન્વર્ટ કરી નાખું તો 8.0 × 10⁻³ યાદ હોવું જોઈએ. હું તો 3.7 × 10⁻10. તો હવે જે છે એ તમને એક્ટિવિટી મળી, શેમાં મળી? ડીકે પર સેકન્ડમાં મળે. બરાબર? અર્ધાયુ આપી દીધેલો છે. ચલો એને લખી નાખીએ. t1/2 ટાઈમ કેટલો આપેલો છે? 5.3 યર આપી દીધેલો છે. તો હું સીધું કરી નાખું 5.3 ગુણ્યા યરમાંથી સેકન્ડમાં જવા માટે યાદ કરો 3.16 ગુણ્યા 10⁻7. તો હવે તમને t1/2 ટાઈમ છે એ પણ મળી ગયો છે માં સેકન્ડમાં. રેડી કે નહીં? તો આટલી એક્ટિવિટી મેળવવા માટે કુલ કેટલું દળ જોશે એ પૂછ્યું છે. તો કે એક સિમ્પલ વસ્તુ મને ખબર છે કે R0 = N0 લેમ્ડા. કે નહીં? તો આની ઉપર કેટલા લેમ્ડા મેળવી શકાય? લેમ્ડાનો મતલબ કઈ નહીં, t1/2 ટાઈમ તો છે જ તે. R0 = N0 લેમ્ડા = 0.693 / t1/2 ટાઈમ. તો આની પરથી મને N0 મળી જાય ને જુઓ છે, કેમ કે R તમને મળી ગયો છે. મૂકો અહીંયા R0 * t1/2 ટાઈમ / 0.693. આ જે તમને મળ્યું, અહીંયા જે તમને મળ્યું એ શું મળ્યું? કુલ ન્યુક્લિયોન્સની સંખ્યા મળી. કે જો R0 બરાબર કેટલા જોતા હોય તો શરૂઆતમાં અણુઓની સંખ્યા આટલી હશે. એના અર્ધાયુને બધાને આપણે યુઝ કર્યા છે. તો આ તો અણુઓની સંખ્યા મળી છે. મારે શું જોતું છે? કેટલો જથ્થો દળ જોતું છે. તો ભાઈ હું કરી શકું, આપણને યાદ છે N0 = શું કીધું હતું? દળ ભાગ્યા આણ્વીય દળ આદુ નથી ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો દળ જોતું છે. તો દળ = N0 * આણ્વીય દળ ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો તમને અહીંયા દળ મળી જશે. કે ભાઈ મારે એક્ટિવિટી 8 મિલી ક્યુરી જેટલી જોતી હોય તો મારા નમૂનાને શરૂઆતનું દળ છે એ કેટલું લેવું પડે? ક્યાં સમજાય? એટલી એક્ટિવિટી આપી દીધેલી છે તો એ આટલી એક્ટિવિટી થવા માટે નમૂનાનું દળ કેટલું હોવું જોઈએ? કેમ કે એ નમૂનો છે એનો અર્ધાયુ તો ફિક્સ જ છે. અર્ધાયુ શું કામ ફિક્સ છે? કેમ કે એનો લેમ્ડા ફિક્સ છે. ક્ષય નિયતાંક, તો ક્ષય નિયતાંકના આધારિત તે ક્ષય પામવાનો છે. તમારી નમૂનો કેટલો પહેલેથી લેવો જોઈએ કે જેથી કરીને એનો ક્ષય એક્ટિવિટી 8 મિલી ક્યુરી બને. આપણે ઊંધા ચડતા કાન પકડવા ધંધા છો, બાકી કાંઈ નવી વસ્તુ છે નહીં, એટલે ખોટું ગભરાવું નહીં. બરોબર? વધી એનાથી આગળ હવે આપણે એનાથી આગળ વિભાજન દર કેટલો હશે એ શોધવાનો છે. પણ જો આ દાખલો તમને હું જાતે આપું છું. શું કામ? SR 3890 નું અર્ધાયુ 28 વર્ષ છે. આ સંસ્થાનિકના 15 મિલીગ્રામનો વિભાજન દર કેટલો થશે? સૌથી પહેલા તો તમે 15 મિલીગ્રામમાં અણુઓની સંખ્યા N0 શોધશો.
n0 મળી જાય પછી r શું કરશો? હવે આવડી જવું જોઈએ. 15 મિલીગ્રામનો વિભંજન દર કેટલો હશે એ પૂછો છે. r0 શોધવાનું છે. r0 n0 લેમ્ડા. ચલો લેમ્ડાની ચિંતા નથી, અર્ધ આયુ આપી દીધેલો છે એટલે લેમ્ડા 0.693 ડિવાઇડ બાય t1 હાફ કરી નાખશો. t1 હાફ કરી નાખશો. યરમાંથી સેકન્ડમાં જવાનું હશે તમારે. તો કે n0 ક્યાંથી કાઢવા? તો કે n0 મળી જાય. n0 દળના છે આણ્વીય દળ ગુણ્યા એવો કે દળ બરાબર 15 મિલીગ્રામ આણ્વીય દળ બરાબર 90 આપી દીધેલું છે. 90 બેટરો અંક. સિમ્પલ કે નહીં? ઘણી જાતની આવી વસ્તુ અગાઉ એક બરાબર. તો વધી એનાથી આગળ જઈએ આપણે હજી. તો આવી છે ભાઈ દાખલા નંબર 25 ઉપર. બહુ ઇન્ટરેસ્ટિંગ અને સમજવા જેવો દાખલો છે એટલે મેક શ્યોર કે બધા છે ફોકસથી ધ્યાન અહીં આપશે. એક સ્ત્રોત છે જે ફોસ્ફરસના 2 રેડિયો ન્યુક્લાઇડ છે. એક રેડિયોએક્ટિવ મટીરીયલ લીધું છે કે જેની અંદર ફોસ્ફરસના 2 સમસ્થાનિકો આવેલા છે. એક ફોસ્ફરસ 1532 કે જેનો અર્ધ આયુ 14.3 ડી મતલબ 14.3 દિવસ છે. અને એનો બીજો સંસ્થાનિક કે જે 15p33 ફોસ્ફરસ 1533 કે જેનો અર્થ આવ્યો છે 25.3 છે. પ્રારંભમાં 10% ક્ષય 33 વાળો જે સંસ્થાનિકમાંથી આવે છે તો આ સંસ્થાનિકને 90% બને તે માટે કેટલો સમય લાગશે? સિચ્યુએશનને ગોટાળે ન ચડાવવાની. હું તમને એના માટેનું એક સિમ્પલ ઉદાહરણ લઈને સમજાવું કે આ એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે આ પાત્રમાં ભરેલું છે બરાબર. હવે આની અંદર ફોસ્ફરસ 33 છે. પરમાણુ ક્રમાંક સેમ છે એટલે ઓળખતો નથી એટલે તમને અલગ ને ઈઝીલી સમજી શકો. અને આની અંદર ફોસ્ફરસ 32 પણ છે બરાબર. બંનેના અર્ધાયુ આપી દીધેલા છે. શરૂઆતમાં 10% ક્ષય પ્રારંભમાં 10% ક્ષય p33 માંથી આવે છે. શરૂઆતમાં જોજો મતલબ કે શરૂઆતમાં 10% આમાંથી આવે છે તો સ્વાભાવિક છે કે 90% આમાંથી આવતું હશે. શરૂઆતની એક્ટિવિટી 100% આપણે માની કે શરૂઆતની 100% એક્ટિવિટીમાંથી 10% એક્ટિવિટી આ 33 વાળા સંસ્થાનિકમાંથી આવે છે અને પછી બાકીની તો બધી 90% કોનામાંથી આવતી છે? આ 32 વાળામાંથી આવતી હશે. તો ધ્યાન રાખો પ્રારંભમાં એક્ટિવિટી p33 ની કેટલા ટકા છે? 10% છે. તો પ્રારંભમાં એક્ટિવિટી p32 ની કેટલી થઈ કહેવાય? તો કે 90% થઈ કહેવાય બરાબર. તો t સમય બાદ p33 જે છે એને મારે 90% કરવાનો છે અને p32 જે છે ઈ ત્યારે એની એક્ટિવિટી કેટલી છે? 10% છે. તો તમને અહીંયા રકમમાં પૂછે છે એ જ વસ્તુ કે આ જે 33 નંબરનો સમસ્થાનિક છે એની એક્ટિવિટી 90% બને તે માટે કેટલો સમય લાગશે? ઘટે. શરૂઆતમાં એની એક્ટિવિટી 10% છે તો t સમય બાદ આ છે 90% થઈ જશે. તો ઓબ્વિયસ છે કે આ છે ક્યારે કેટલી છે ત્યારે એ સમય 10% છે. તો એ માટેનો જરૂરી સમય t કેટલો હશે એ શોધવાનું કહે છે. સિચ્યુએશન સમજાણી? તો હવે આની ઉપર તો એમ કહી શકું ભાઈ જુઓ અહીંયા ખાસ ધ્યાન આપજો કે પ્રારંભમાં p33 એના અણુઓની સંખ્યા કેટલી હશે? તો કે x જેટલી હશે. કેમ? કેમ કે એક્ટિવિટી 10% છે અને
આની એક્ટિવિટી એની કરતા 90% છે. ક્યારે 90% છે? કેમ કે એના કરતા એનું પ્રમાણ એનાથી 9 ગણું હોઈ શકે ત્યારે. તો ખાસ સમજો, પ્રારંભમાં p33x જેટલું હોય તો p32 છે એ કેટલું હોય? 9x જેટલું હોય. તો જ એની એક્ટિવિટી છે એ આની એક્ટિવિટી કરતા 9 ગણી અથવા તો આની એક્ટિવિટી 90% છે, આની એક્ટિવિટી 10% છે, એમ તમે સેટિસ્ફાઈ કરી શકો. હવે એની વસ્તુ આ જે છે પ્રારંભમાં અણુની સંખ્યા, બરોબર ને, અણુની સંખ્યા, એવી જ રીતે અંતિમ p33 ના કેટલા કરવાના છે? તો કે અંતિમ અણુની સંખ્યા, બરોબર, અંતિમ અણુની સંખ્યા p33 એની એક્ટિવિટી કેટલી કરવાની છે? પેલા 10% હતી, આફ્ટર ટી ટાઈમ એની એક્ટિવિટી 90% થાય. એ માટે લાગતો સમય શોધવો છે. તો સ્વાભાવિક છે કે એના અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા જેને હું y વડે દર્શાવું છું તો એ 9y જેટલી છે. અને સેમ p32 જે છે એની એક્ટિવિટીને અકોર્ડિંગ એના અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? y જેટલી છે. ક્લિયર? આ વસ્તુ શું દર્શાવે છે ને એ ખાસ મહત્વનું છે કે ભાઈ શરૂઆતમાં આની એક્ટિવિટી 10% હતી એટલે એના અણુઓની સંખ્યા મેં x ધારી. અને કેમ કે p32 ની એક્ટિવિટી 90% છે તો આની કરતા ઓબ્વિયસ વાત છે 9 ગણી વધારે છે તો એના અણુઓની સંખ્યા પણ 9 ગણી વધુ હશે એમ આપણે ધારીએ. તો આની x છે, આની 9x છે. હવે અંતિમ આફ્ટર ટી ટાઈમ મારે શું કરવાનું છે કે p33 છે એને 90% કરી દેવાનું છે. એના માટે લાગતો સમય શોધવાનો છે. તો ત્યારે એના અણુઓની સંખ્યા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા y વડે દર્શાવે છે. તો 9y જેટલી છે, ઓલાની y જેટલી છે. તો હવે રેટ ઓફ ડીકે શું થશે? રેટ ઓફ ડીકે મને ખબર છે, આપણે કરી લીધા r/r0 is equal to n/n0 is equal to 1/2d n ઘાત, બરાબર. અને n is equal to t/t બના. પણ અહીંયા n છે ને પૂર્ણાંક મળવાના ચાન્સીસ ઓછા છે. એટલા માટે આપણે આ પ્રમાણે જઈ શકાશે નહીં. કેમ નહીં જઈ શકાય? તો કે ભાઈ જો n/n0 માંથી તમે આ રીતનું સમીકરણ બનાવી શકો. n/n0 is equal to n બરાબર શું થતું હતું? n બરાબર થતું હતું n બરાબર થતું હતું n0 e λt થતું હતું કે નહીં? અને upon n0 ને કેન્સલ કરી નાખો તો લેમ્ડા ની તમારે ભાગાકાર વધે. પણ એની કરતા આ રીતે તમે ચલાવો તો ભાઈ n/n0 is equal to 1/2 ની n ઘાત છે એમાં n શું છે આપણને ખબર છે. n is equal to શું હતું? t/t1/2 છે કે નહીં? n is equal to શું છે? t/t1/2. મૂકો એની કિંમત તો મને સમીકરણ લગાવવું મળે n/n0 is equal to 1/2 ની t/t1/2 ટાઈમ મળે કે આ રીતની વસ્તુ. હવે આમાં મારે n જ જોતો છે, ખાલી n જ જોતો છે. તો n is equal to શું કરીશું? તો n is equal to n0 into 1/2 ની t into t1/2 ટાઈમ t/t1/2 ટાઈમ. હવે એક સિચ્યુએશન ને તમારે જોવી જવાની છે. તો કે ભાઈ પહેલા માનો કે હું શરૂઆતમાં સિચ્યુએશનની ચર્ચા કરું છું કોની? તો કે ભાઈ 32 ની કરી નાખીએ. ચલો p32 ની વાત કરું છું. ખાસ આ વસ્તુ મેન્શન કરજો. p32 ની વાત કરું છું તો p32 ના n કેટલું થાય છે? n એટલે શું થાય છે? અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. તો કે p32 નું કેટલું થઈ જાય છે? y જેટલું થઈ જાય છે. ચલો તો કે ભાઈ y is equal to n0 p32 ના n0 x કેટલા હતા? 9x હતા. y is equal to 9x અહીંયા મૂકી દો કિંમત 1/2 into tan t upon t1/2 ટાઈમ. રેડી? હવે આ સમીકરણ તમને મળ્યું છે કોનું મળ્યું છે? p32 નું મળ્યું છે. હવે આવી રીતનું એક સમીકરણ તમારે મેળવવાનું થાય કોનું? p33 નું. તો ભાઈ p33 નું શું થશે? તો ભાઈ p33 માટે p33 શું થશે? p33 માટે n મતલબ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા p33 ની કેટલી છે? 9y જેટલી છે. તો કે ભાઈ 9y બરાબર. 9y is equal to n0 મતલબ p33 ના શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા. p33 ના શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે?
x જેટલી છે તો 9y * x into 1/2 અને t into t 1/2 ટાઈમ બરોબર. હવે આ બંનેની t 1/2 છે ને જુદી જુદી છે તો હું અહીંયા t 1/2 ટાઈમ 1 લઈ લઉં કે 2 લઈ લઉં અથવા તો મેન્શન જ કરી નાખો તો વધારે સારું પડશે. p 32 ની વાત કરીએ છીએ તો p 32 નો t 1/2 કેટલો છે 14.3. ચલો અહીંયા લખી નાખીએ 14.3 અને આનો t 1/2 કેટલો છે p 33 નો t 1/2 છે 25.3 બરોબર. હવે મારી પાસે આ બે સમીકરણ છે. આને સમીકરણ નંબર 1 કહેતો અને સમીકરણ નંબર 2 તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઉં તો શું થશે જુઓ છે. સમીકરણ 2 અને 1 નો ભાગાકાર લઉં મતલબ 2/1 કરું તો 2/1 કરું તો 9y/y એટલે શું બનશે અહીંયા 9 બનશે અને શું વચ્ચે x/9x એટલે શું વચ્ચે 1/9 વચ્ચે. સમીકરણ 2/1 કરું છું. હવે જોજો 1/2 છે આ છેદનો છેદ છે અને અંશમાં જવા દો તો તમારે કંઈક આવું વધે જુઓ છો. તમારે આવું વધે 2 આનો સીધો ભાગાકાર કરવો અથવા તો તમે આમ લખો ને તોય વાંધો નથી 2 - t/25.3 ભાગ્યા 2 ની -t/14.3. હવે બંને માઈનસ છે એટલે એને ઉલટાવી શકો તમે. ઉલટાવી શકો તો આનો સમીકરણ કેવી રીતનું થઈ જાય તો કે ભાઈ આનો છે અને આનો જોવે તો એટલે 81 થઈ ગયા. ચલો 81 = આ શું થઈ જશે 2 ની ટાઈમ તો t નો કોમન છે તો 2 ટાઈમ t કૌંસમાં શું વચ્ચે 1/14.3 માઈનસ 1/25.3 બરાબર. તો હવે એનો લસાઅ લેવો છે તો કે 81 = 2 * t તો 12 જ છે 25.3 માઈનસ 14.3 એટલે 11 ડિવાઈડ બાય 14.3 ગુણ્યા 25.3. હવે આ જે વસ્તુ આવી છે એ તમને 2 ની ઘાતમાં આવી છે. હવે કોઈ પણ ની ઘાત દૂર કરી હોય તો બંને બાજુ શું લાગશે log લાગશે. તો જુઓ જોઈએ અહીંયા શું થઈ જશે તો કે log 81 = મુખ્ય ઘાત ક્યાં આવી જશે આગળ આવી જશે મુખ્ય ઘાતમાં શું છે t into 11/14.3 ગુણ્યા 25.3 into log 2 વચ્ચે કે નહીં. તો હવે આમાંથી તમારે શું કરવાનું છે ફક્ત ટાઈમ t ને સૂત્રનો કરતા કરવાનો છે અને ટાઈમ t નો સૂત્રને કરતા કરી અને કહેવાનું છે ભાઈ કે p33 ને 90% થવા માટે કેટલો સમય લાગશે. ખાસ યાદ રાખવાનું છે અહીંયા તમારો t1/2 ટાઈમ છે એ ડેઝ માં આવેલો છે તો અહીંયા જે ટાઈમ તમને મળશે એ પણ ઇન ડેઝ જ મળશે દિવસોમાં જ મળશે બરાબર. સો મેક શ્યોર કે એ વસ્તુનો આપણે બધા ક્લિયર રીતે ધ્યાન રાખવાનું છે. દાખલાને એવું લાગે તો વ્યવસ્થિત કંઈ ઉતારી લેજો. આપણી ભાષામાં લખો હોય તો આપણી ભાષામાં અન્યની ભાષા છે એ વાપરી હોય તો એ કોઈ ચિંતા નથી બરાબર. તો આજનું હોમવર્ક છે એ આપણે બધા ખાસ નોંધી લઈએ ભાઈ ઝડપથી. સૌથી પહેલા તો ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન લેવલ 1A દાખલા નંબર 4, 5. લેવલ 1A દાખલા નંબર 4 અને 5. લેવલ 1B દાખલા નંબર 7, 8, 9, 10, 25. આજે આપણે માત્ર આ ટોપિકને રિલેટેડ ટેક્સ્ટ એક્સરસાઇઝ અને ટેક્સ્ટ ઇલસ્ટ્રેશન જ ભણ્યા છે પણ ખૂબ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ ગણાય છે એટલા માટે મેક શ્યોર ભાઈ કે બધાએ વ્યવસ્થિત ગણવા બરોબર. આમાં જે અમુક MCQ છે એ અમુક દાખલાઓ છે એ તમારા સિલેબસમાં કદાચ નીકળી ગયા હોય તોય કોઈ ચિંતા નથી ગણવાના છે બધા ફરજિયાત કેમ કે આગળ જતા નીટ જેની અંદર આવા કન્સેપ્ટ કામમાં આવવાના છે બરોબર છે. એટલે મેક શ્યોર કે આપણે બધા જ દાખલાઓ છે વ્યવસ્થિત શાંતિથી 2 વખત આજનું હોમવર્ક જે છે એ તમારે 2 વખત છે બધા જ દાખલાઓ એટલે કે જાજા નથી 10-15 દાખલાઓ છે 10-15 દાખલાઓ બધા ફરજિયાત 2 વખત ગણવાના છે 10-15 એ નહીં થતા હોય 3 4 5 6 7 8 દાખલાઓ થાય છે બરોબર.
બધાય દાખલાઓ ફરજિયાત હોમવર્કમાં 2 વખત છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્યારે પાછા આના રિલેટેડ આગળ વધવાનું છે. ઓકે ભાઈ, તો આજના લેક્ચરની અંદર રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.